નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલ આપ સબસ્ક્રાઈબ કરો એવી આપને વિનંતી છે. આજે આપણે વાત કરવી છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અને ખાસ કરીને ડીઝલની તંગીની. આપણે છેલ્લા 9 દિવસની અંદર 3 વખત પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો થયો છે, જેમાં આખો ટોટલ કરો તો ₹4.50નો વધારો થયો છે. 15 મે ₹3નો વધારો કર્યો પેટ્રોલમાં, પછી 19 મે 80 પૈસા કર્યા અને આજે 23 મે 87 પૈસા પેટ્રોલમાં અને 91 પૈસા ડીઝલમાં ભાવ વધારો કર્યો, જેને કારણે પેટ્રોલની કિંમત છે એ ₹99.07 થઈ છે, જ્યારે ડીઝલની કિંમત ₹94.99 થઈ છે. અલગ અલગ શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે. હવે આ આંકડો છે એ ક્યારે 100ની નજીક જતો રહેશે કે 100 થઈ જશે એ જ આપણે જોવાનું રહે છે. બહુ ઝડપથી થઈ જશે, કારણ કે જે કંપનીઓ છે, જે રિફાઇનરીઓ છે એ ખોટ ખાઈ અને અત્યારે પેટ્રોલ અને ડીઝલ આપી રહ્યા છે એવું નિષ્ણાતોનું કહેવું છે. કારણ કે જે યુદ્ધ ચાલે છે અને જે ત્યાંથી આપણને ક્રૂડનો જથ્થો આવવો પડે, એ ક્રૂડનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો નથી. એટલું જ નહીં, યુદ્ધ પહેલાં જે ક્રૂડના બેરલના ભાવ $60-70 હતા, એ અત્યારે લગભગ 100ની આસપાસ છે. ક્યારેક 90 હોય છે, ક્યારેક 100 હોય છે અને ક્યારેક 110 થઈ જાય છે, જેને કારણે ભાવમાં છે એ સતત વધારો થતો રહે છે. અને જે પેટ્રોલ છે અને ડીઝલ છે એના ભાવમાં પહેલાં એવું હતું કે કંપનીઓ વારંવાર વધારો કરતી હતી, પણ છેલ્લા 2024થી ભાવ સ્થિર હતા અને અત્યારે ભાવ વધી રહ્યો છે. એનો લોકોને ચોક્કસપણે ઝટકો છે. હવે આજે ક્રૂડના જે ભાવ વધ્યા એ ઉપરાંત જે રિફાઇનરીનો ખર્ચ હોય છે એ એના પર ચડતો હોય છે, કેન્દ્ર સરકારની એક્સાઇઝ એના પર ચડતી હોય છે, રાજ્ય સરકારનો વેટ હોય છે એ એના પર ચડતો હોય છે, અને પેટ્રોલ પંપના જે વેપારીઓ હોય છે એનું કમિશન એના પર ચડતું હોય છે. આટલું તમે કરો એટલે એના જે છે એ ભાવ નક્કી થતા હોય છે. હવે જે 3 વખત ભાવ વધારો થયો એની અસર છે એ ટેમ્પો અને ટ્રક છે એના ભાવ, એટલે ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધે એટલે શાકભાજી, કરિયાણું એ મોંઘું થવાનું છે. એ જ રીતે જ્યાં જ્યાં ટ્રાન્સપોર્ટેશન આધારિત જે કોઈ ધંધાઓ હોય ત્યાં બધે થવાનું છે. ઓટોના ભાવ વધવાના છે, લોકોનું પરિવહન મોંઘું થવાનું છે, મોંઘવારી ફાટી નીકળવાની તૈયારીમાં છે. એમ ના કહે, પણ ફાટી નીકળી છે. હવે એ ગ્રાફ કેટલો ઊંચો જાય છે એ જોવાનું રહે છે. જેમ જેમ પેટ્રોલ ડીઝલનો કિંમત ઊંચી જશે એમ એમ ભાવ છે ઊંચો જતો જશે. હવે આમાં સૌથી મોટી તકલીફ હોય તો એ ખેડૂતોની છે, કારણ કે માથે ચોમાસું આવી રહ્યું છે અને અત્યારે એની ખેતી છે પૂરજોરની અંદર ખેતીનું કામ ચાલતું હોય છે. ભૂતકાળમાં જે બળદગાડા ને એના જે સાતી ને એ જે સાધનો હતા એ હવે ભૂતકાળ થઈ ગયો છે. હવે બધી જ યાંત્રિક ખેતી આવી ગઈ છે. ટ્રેક્ટરથી જ ખેડવાનું ચાલે છે અને ટ્રેક્ટરમાં જે ડીઝલ પુરાવવામાં આવે એની લીટરે 8 જેટલી એવરેજ હોય છે. બહુ ઓછી એવરેજ હોય છે ટ્રેક્ટરની, કારણ કે તાકાતવાળું વ્હીકલ છે. હવે આજે ખેડૂતો છે એને એનો સમય બગાડી અને ટ્રેક્ટર લઈને કે હાથમાં બેરલ પકડીને પેલા ખાલી કેરબાઓ લઈને લાઇનમાં ઊભા રહેવું પડતું હોય છે. એક તો એનો સમય બગડે છે, બીજી બાજુ એને જોઈતા પ્રમાણમાં મળતું નથી હોતું, એટલે વારંવાર એને સમય બગડે છે અને વારંવાર ત્યાં એને લાઇનમાં ઊભા રહેવું પડે છે. કોઈ જગ્યાએ જ્યારે એનું ટેન્કર આવે ત્યારે લાઇનમાં ઊભા રહેલા ખેડૂતોને 50-50 લીટર મળતું હોય છે, પરંતુ એનો જે એવરેજ છે અને ખેડૂતની જે કામગીરી છે એ જોતાં
આ એમને 1 કે 2 દિવસની અંદર આટલું ડીઝલ છે એ પૂરું થઈ જતું હોય છે. એટલે ખેડૂત છે અત્યારે પારાવાર મુશ્કેલીમાં છે. ભારતીય કિસાન સંઘ છે એના મહામંત્રી છે આર.કે. પટેલ, એણે પણ રજૂઆત કરી છે કે ભાઈ ખેડૂતો માટે કાંઈ સરળ રસ્તાઓ કાઢો. એણે તો એમ પણ કહ્યું છે કે આઈપીએલ અને જે બીજા સમારંભો યોજાતા હોય, મનોરંજનના સમારંભો યોજાતા હોય, એ બધા બંધ રાખવા જોઈએ. કારણ કે ત્યાં જે જોવા જવાવાળા છે પોતાના વ્હીકલ લઈને જતા હોય છે ને ત્યાં પેટ્રોલ ડીઝલની છે એ બગાડ થતો હોય છે. અત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જેટલા સંકળાયેલા કોન્ટ્રાક્ટરો છે અને એના જે વ્હીકલ્સ ડીઝલથી ચાલે છે એ લોકોને પણ મુશ્કેલી છે. કારણ કે બહુ જ એક પ્રકારનું રેશનિંગ છે. એને જોઈતું હોય એટલું મળતું નથી. એને જોઈતું હોય એનાથી 3 કે 4 ભાગનું જ મળે છે. અને એને પણ વારંવાર મોટા વ્હીકલ લઈ અને ત્યાં લાઇનમાં ઊભા રહેવું પડે છે. એટલે એના જે ઓફિસ કે એનું જે રાખવાનો જે ગોડાઉન હોય ત્યાંથી પેટ્રોલ પંપ સુધી તો ખોટા આવવા જવામાં જ પણ ડીઝલ બળવાનું છે. એટલે ડીઝલની અત્યારે પારાવાર મુશ્કેલી લોકો ભોગવી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે ખેડૂત આગેવાન શૈલેષ ઠક્કર. તેઓ કોંગ્રેસના પ્રવક્તા છે અને તેઓ સીધા ખેતી સાથે સંકળાયેલા છે, ગામડા સાથે સંકળાયેલા છે. આપણે એમને પૂછીએ કે ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ કેવી છે. શૈલેષભાઈ, અત્યારે તમે જે ડીઝલની વાત કરો છો સાહેબ, એ ડીઝલની અંદર અત્યારે ખેડૂત એટલો પરેશાન છે. અત્યારે તમે કીધું કે 8ની એવરેજ આપે છે ટ્રેક્ટર, બિલકુલ સાચી વાત છે. કોઈ જૂનું ટ્રેક્ટર હોય તો 6ની આપે, 7ની આપે, પણ નવું ટ્રેક્ટર હોય તો 8ની એવરેજ આપે છે. અને રોજ આપણે વીઘા ઉપર નથી જોવું, 1 હેક્ટરે 4.5 વીઘા હોય, 4.25 વીઘા જગ્યા હોય તો 2 હેક્ટર જગ્યા મૂકીએ એટલે રોજ એને 2 હેક્ટર વીઘા જે ખેતરમાં ખેડવી પડે. જો અત્યારે ના ખેડે તો ચોમાસામાં આગળ તકલીફ પડે, કારણ કે ચોમાસામાં એકદમ ના ખેડાય. એટલે અત્યારે એને ફરજિયાત એને વાવણી કરવા માટે ચોમાસાની અંદર અત્યારે ખેડવી પડે, 2 વરું કરવું પડે. એટલે 2 વરું કરવું પડે એટલે 40 દુ 80 લીટર ડીઝલ જોઈએ એ 2 હેક્ટરની અંદર. હવે 80 લીટર ડીઝલ લેવા જાય એટલે ડીઝલ પેટ્રોલ પંપે જાય એટલે એક દિવસમાં 1 ટાંકો એ આવતો હોય. તો આજુબાજુ પેટ્રોલ પંપની આજુબાજુના 17થી 16 ગામ હોય, 15-17 ગામ હોય. હવે વિચાર કરો, મારા ગામમાં જ 160 ટ્રેક્ટર છે. હવે 160 ટ્રેક્ટર હોય એટલે તમે કીધું 4.5-5 રૂપિયા તો ભાવ વધી ગયો. એટલે મારે હું એમ કહું છું કે રોજ 100 ટ્રેક્ટર 150 ટ્રેક્ટરવાળા ડીઝલ લેવા જતા હોય 50 લીટર, એટલે મિનિમમ મારા ગામમાં 5 રૂપિયા લેખે અત્યારે લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું ભાવ વધારાના કારણે. 1 લાખ રૂપિયાનું નુકસાન મારા ગામમાં છે ભાવ વધારાના કારણે. ચલો એ તો સમજ્યા, પણ ડીઝલ મળતું નથી. અત્યારે અમારે વાવણી કરવી છે, વાવણી કર્યા પછી એને ખેડ્યા પછી એને પછી વળીને એક વખત વરું કરવું પડે, પછી ચોમાસામાં જ્યારે વરસાદ પડે તો બીજી વખત એક વખત. એટલે આ ડીઝલનો સ્ટોક રાખવો જરૂરી છે કે જેવો વરસાદ પડે. એટલે તમે એમ કહેવા માગો છો કે વાવણી લાયક વરસાદ થાય અને વાવણી થાય એ પહેલાં જુદા જુદા હાથી કોઈ વખત હલ ચલાવવું પડે, રાપ મારવી પડે, એવું 3 વખત કરવી પડે અને ચોથી વખત જેવો વરસાદ થાય એટલે એના માટે એને ખેડવા જવું પડે. એટલે તાત્કાલિક કે ડીઝલનો લેવા માટે ડબલું લઈને દોડતો નથી, એને ડીઝલ સ્ટોક રાખવો જ પડે છે ઘરમાં. કે જેવો વરસાદ પડ્યો એટલે કે વરાળ જે વરસાદ પડે ને એની વરાળ હોય ને સાહેબ, જેની એ વરાળ જે પડે ને એને 1 દિવસ 2 દિવસ પછી છે ને એને ખેડવું પડે સાહેબ. બરાબર, વરાળ પતી જાય પછી એને ખેડવું પડે. એ ખેડે ને એટલે તાત્કાલિક એના જે પોપડા હોય ને એ ઉખડી જાય અને એ ખેતી લાયક પછી થાય. પછી જ્યારે વરસાદ પડે, ફૂલ પાણી ખેતરમાં ભરી જાય પછી એને છે ને આખું કલ્ક્યુલેટર લઈ અને રાપ મારવી પડે ફરીને બીજી વખત, અને પછી ડાંગર ચોપવા માટે એને પાછું 5મી વખત ખેડવું પડે. એટલે ટોટલ ખેડૂતને તો 5 વખત એને ટોટલ મુજબ ખેડૂતને 5 વખત ખેડવું પડે. અને ખેડૂતની જે મુસીબત છે, તમે અહીંયા જાઓ એટલે કે 2000 રૂપિયાનું પેટ્રોલ આપશું, ડીઝલ આપશું, 1000નું આપશું. ખેડૂત ଯଦି એવું કહે છે તમને કે અમે તમને આ ભાવ અનાજ આપશું, એ તમારી થાળીમાં અનાજ નહીં રહે. પણ ખેડૂત એવું બોલતો નથી કે અમે આ ભાવ અનાજ આપશું. તમે માર્કેટમાં જાઓ એટલે ખેડૂતને તરત કે ભાઈ કેટલા 320, 25, 27, 28, ખેડૂતને તો ખબર નથી પડતી કે. શૈલેષભાઈ, તમે કહો છો એ વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું કે જ્યારે ખેડૂત 12 મહિના મહેનત કરે અને એના ઘરની અંદર જ્યારે ખેત પેદાશ આવી જાય ત્યારે એના ભાવ એકદમ તળિયે બેસી જાય. માની લો કે એના ઘરની અંદર ઘઉં આવ્યા તો એ વખતે એના ભાવ 1 બોરીના 2000 થઈ જાય. અને એ પછી વેપારીના ગોડાઉનની અંદર જાય અને એ જ ખેડૂત પોતાનું એ જ ઘઉં જેણે 2000માં વેચ્યા એ 3 મહિના પછી લેવા જાય તો એને 6000 આપવાના હોય. આણે આખું વર્ષ ખેત જ્યારે મહેનત કરી
ત્યારે એને 2000માં વેચાયો ને એમાં એનો નફો તો ઓછો જ છે, જ્યારે પહેલાંને 3 મહિનાની અંદર એનાથી 3 ગણા ભાવ થઈ જાય છે. સાહેબ એક વાત કહું તમને, આજે 2027 છે, 26-27 ચાલી રહ્યું છે. સમજો 2015-16નું તમને બિલ બતાવું મારા વિસ્તારના ડાંગર ઘઉંનું, હું તમે કહો તો હું તમને મોકલાવીશ ને વોટ્સઅપ કરીશ. એ વખતે 400-450 રૂપિયા ભાવ હતા. 2014-15ની વાત કરું, ડાંગરના અને ઘઉંના બેના 450, 400, 450, મિનિમમ 550. અત્યારે 10 વર્ષ પછીની વાત કરું, 500, 550, 550. બરાબર, એટલે કેટલા ટકા વધ્યું? 7%, 8% ભાવ 10 વર્ષ પછી વધારો થયો. એ વખતે 2014-15માં 70-75 રૂપિયે પેટ્રોલ ડીઝલ મળતું હતું, 60 રૂપિયે મળતું હતું, 65 રૂપિયે મળતું હતું. બરાબર, હવે એનો ભાવ વધારો મૂકો અને આનો ભાવ વધારો મૂકો, એટલે 10-12 વર્ષની અંદર ફક્ત 5% ભાવ વધારો થયો અમારી જણસમાં. અને અત્યારે જુઓ, અને જો 400 રૂપિયા એ વખતે 450 રૂપિયા ખાતરની કોથળી મળતી હતી, અત્યારે 1200 રૂપિયા કોથળી મળે છે સાહેબ. એટલે ખેડૂતને એવું ના કહેશો, ખેડૂત દુઃખી જ છે. એ કહે છે જગતતાતને ડબલ આવક 2022માં થશે, ક્યાં થઈ ભાઈ? ના, પણ જગતનો તાત છે, દુઃખી છે, એ તમામ રીતે દુઃખી છે. હમણાં તમે જુઓ આણંદની અંદર ખાતર નકલી પકડાયું. હવે તમે જ્યારે આટલી મહેનત કરીને વાવવા જાય ત્યારે બિયારણ નકલી હોય, ખાતર નકલી હોય, ખેડૂત જાય તો જાય ક્યાં? કારણ કે ખેડૂત માટે એક કહેવત છે, ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, સાહુકાર ખાય અને વધે એ ઘરમાં આવે. અને એ તે કુદરત એના પર આશીર્વાદ હોય તો. બાકી ખવાની અંદર જ્યારે અનાજ આવી ગયું હોય, બીજે દિવસે ઘરે આવવાનું હોય ને માવઠાનો રાતે વરસાદ પડે, એટલે ચારે બાજુથી એને કુદરત સામે લડીને લેવાનું હોય છે. અને એમાં આ જે પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ વધારો થયો છે એની સાથે સાથે CNGનો ભાવે વધારો થયો છે. એટલે ચારે બાજુથી જે ભાવ વધારો છે એનાથી પ્રજા પીડાય છે. અને આવતા સમયની અંદર ખેતી મોંઘી થશે, એટલે ખેત પેદાશો શાકભાજીથી લઈ ડુંગળીથી લઈ અને અનાજ પણ મોંઘું થશે. સાહેબ તમે બીજું એક કહું છું કે ભાઈ તમે વાત કરી કે IPLનું જે પ્રોગ્રામ, બીજા પ્રોગ્રામ બંધ કરવા જોઈએ. સાહેબ તમે નહીં માનો, આજથી 3 મહિના પહેલા માન્ય શ્રી વડાપ્રધાન આવ્યા કે અમિત શાહ, આપણે એ રાજકીય ટીકા ટિપ્પણમાં નથી કર્યું, માત્ર આપણે ડીઝલ પેટ્રોલના ભાવ. કારણ કે વડાપ્રધાન શ્રીએ પોતે કહ્યું છે કે હું કાફલામાં હવે 2 જ કાર વાપરીશ. મુખ્યમંત્રીએ પણ કાફલો ઓછો કર્યો છે, નાયબ મુખ્યમંત્રીએ પણ ઓછો કર્યો છે. અને રાજપાલે તો સાહેબ એ વડાપ્રધાને જે કીધું એનું એમ કહું છું પાલન નથી કરતા નીચેના લોકો. એમ કહેવા માંગુ છું, વડાપ્રધાને જે કીધું, માન્ય દેશના વડાપ્રધાને એવું શું કરે છે, સાયકલ લઈને જાય છે ને એમની 2 ગાડીઓ કેમેરા વખતે ઉતારે છે કે અમારા મંત્રી સાહેબ જો સાયકલ લઈને જાય છે તો પાછળ ગાડી કેમેરા લઈને આવે છે. એટલે સાહેબ એ પાલન નથી કરતા. એટલે તમારું કહેવું છે કે વડાપ્રધાન શ્રીની જે સૂચના છે એ નીચે પરકોલેટ થઈને પહોંચી હોવા છતાં એ લોકો એનું ચુસ્તપણે પાલન નથી કરતા. અને બાઇક ઉપર જતા હોય ત્યારે એમની ફોટોગ્રાફી કરવા માટે કારમાં 2 વિડીયોગ્રાફર જતા હોય, એ વાત સાચી છે. અને એનું જ્યારે બહાર વિડીયો આવે ત્યારે બહુ વરવું લાગે છે, આઘાતજનક લાગે છે. એટલે સૌએ પાલન તો ચોક્કસપણે કરવું જોઈએ. સૌથી ઉદાહરણ જો આપ્યું હોય તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આપ્યું છે કે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા થયા છે. હમણાં જે દિલ્હીને એ ગયા ત્યારે એમના પત્ની સાથે ટ્રેનમાં ગયા હતા. એ સારું ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે. અને સૌ કોઈ અત્યારે કરકસરથી, કારણ કે પરિસ્થિતિ એવી છે, આ જે યુદ્ધની આડઅસર છે, આપણે સીધી રીતે યુદ્ધમાં જોડાયેલો દેશ નથી, પરંતુ અત્યારે આખું વિશ્વ છે એ ગ્લોબલ વિલેજ બની ગયું છે. એ અસર છે આપણા પર આવવાની જ છે. આપણે જેટલું અત્યારે પેટ્રોલ બચાવીશું, ડીઝલ બચાવીશું, ઉર્જા બચાવીશું અને કોઈ પણ જાતનો વેડફાટ નહીં કરીએ તો જ આપણા જે જીવન છે એ આપણું સરળતાથી ચાલી શકશે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો. અને જે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી છે એ અંગે આપ શું કહેવા માગો છો એની કોમેન્ટ પણ કરશો. શૈલેષભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ આભાર.